અને અમદાવાદનો વધુ એક બ્રિજ લોકો માટે બંધ થયો છે. બુલેટ ટ્રેનના કામ માટે શાહીબાગ બ્રિજ 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે. સુભાષ બ્રિજ પહેલેથી જ બંધ હોવાથી લોકોને વધુ મુશ્કેલી પડશે. 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ બ્રિજ બંધ રહેશે. ત્યારે અમદાવાદીઓ માટે આ મહત્વના સમાચાર. આવનારા દિવસ એટલે કે 12 જાન્યુઆરી સુધી આ બંધ રહેશે. સુભાષ બ્રિજ પહેલેથી જ બંધ છે જર્જરિત હાલતમાં હોવાના કારણે, અને ત્યારબાદ વધુ એક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 5 જાન્યુઆરીથી લઈ 12 જાન્યુઆરી સુધી શાહીબાગ બ્રિજ બંધ રહેશે. લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પરંતુ તંત્રનો આ નિર્ણય છે 12 તારીખ સુધી બંધ રહેશે. અમદાવાદ એરપોર્ટ અને શાહીબાગ વિસ્તારને જોડતો એકમાત્ર રસ્તો એટલે કે શાહીબાગ અંડરબ્રિજ વિસ્તાર જે રસ્તો છે આ તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામગીરીને લઈ અને 10 દિવસ 8 દિવસ માટે છે તે બંધ કરવામાં આવશે. આગામી સોમવારથી એટલે કે 5 તારીખથી 12 તારીખ સુધી છે તે આ રસ્તો અંડરબ્રિજ છે તેને સેફટીના ભાગરૂપે છે તે બંધ. મહત્વની વાત છે કે હાલ જે સુભાષ બ્રિજ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારના જે વિસ્તારનો રસ્તો છે તેને પણ બંધ કરવામાં આવ્યો છે. એકમાત્ર રસ્તો આ એક ચાલુ હતું તે પણ હવે બંધ થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડશે. વાહન ચાલકોના મતે પણ જે રસ્તો હતો કે એરપોર્ટ સુધીના વિસ્તારની અંદર 15 થી 20 મિનિટની અંદર આ જે અંડરબ્રિજ છે તેને કારણે પહોંચી શકતા હતા, તેને કારણે હવે અડધો કલાકથી 1 કલાક જેટલો સમય લાગશે. અને અન્ય જે એકમાત્ર કાલુપુર વાળો જે રસ્તો છે તે એક શરૂ રહેવાથી તે વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક સર્જાય તેવી પણ ભીતિ વાહન ચાલકો છે તે હાલ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે અંડરબ્રિજ ઉપર જે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ને તેના સેફટીના ભાગરૂપે આ અંડરબ્રિજ છે તે આગામી 5 તારીખથી છે તે 1 અઠવાડિયા માટે બંધ કરવામાં આવશે. શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઓલરેડી પહેલા તો કે સુભાષ બ્રિજ બંધ કર્યો તો અમને ફરીને જવામાં ગાંધીનગર તકલીફ પડે, તો આ બંધ કરી દેશે તો મારે વારંવાર નરોડા થઈને જવું પડશે. અમને તકલીફ તો બહુ પડે છે, વધતા નરોડા અને કાલુપુરનું ટ્રાફિક બહુ છે. જે અમે સુભાષ બ્રિજથી અડધો કલાકમાં પહોંચી જતા હતા એ જગ્યા તારે મારે 1 કલાક તો ઓલરેડી થાય જ છે. મોટેરા થઈને મારે ફરીને જવું પડે છે.